જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શિયાળાની સિઝનમાં સ્ટ્રોબેરી ખૂબ જ પાકી અને મીઠી મળે છે. તો આજે આપણે ચાસણી બનાવવાની મહેનત વિના ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકાય તેવી સ્ટ્રોબેરી કાજુ બરફી બનાવીશું. તો તેના માટે મિક્સર જારમાં અડધો કપ કાજુના ટુકડા લઈ તેને પલ્સ મોડ ઉપર વાટી અને તેનો બારીક ભૂકો તૈયાર કરીશું. જો તમે મિક્સરને કન્ટિન્યુઅસલી ચાલુ રાખશો તો કાજુમાં જે તેલ રહેલું હશે તે છૂટું પડવાના લીધે ભૂકો એકદમ ડ્રાય નહીં બને, થોડો ચીકણો બનશે. આ રીતનો કાજુનો પાવડર તૈયાર કર્યા પછી તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. મેં 250 ગ્રામ ફ્રેશ સ્ટ્રોબેરીને પાણીથી ધોઈ 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખી હતી, જેથી તેના ઉપર જે ડસ્ટ લાગેલી હોય તે બધી નીકળી જાય. પછી સ્ટ્રોબેરી ઉપર રહેલા પાન અને ડીટાના ભાગને છરી વડે કાઢી સ્ટ્રોબેરીને મધ્યમ ટુકડામાં સમારી લઈશું. માર્કેટમાંથી જ્યારે પણ સ્ટ્રોબેરી ખરીદીએ ત્યારે તે આ રીતની મોટી અને લાલ હોય તેવી જ લેવી. જો નાની અને કાચી સ્ટ્રોબેરી લેશો તો તેમાં ખટાશનું પ્રમાણ વધુ રહેલું હોવાથી બરફી બનાવતી વખતે તેમાં ખાંડનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો પડશે. સ્ટ્રોબેરીમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ સારું રહેલું હોવાથી તે આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ રીતે વારાફરતી બધી સ્ટ્રોબેરીને સમારી તેને એક મોટા મિક્સર જારમાં કાઢી લઈશું. પછી તેમાં બિલકુલ પાણી ઉમેર્યા વિના તેની એકદમ સ્મૂથ પ્યુરી તૈયાર કરીશું. તમે આ મીઠાઈ માર્કેટમાં મળતા તૈયાર સ્ટ્રોબેરી ક્રશનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો, પણ તેમાં ખાંડ અને પ્રિઝર્વેટિવ ઉમેરેલા હોવાથી જો શ્રી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરતા હો તો હંમેશા ફ્રેશ સ્ટ્રોબેરીનો જ ઉપયોગ કરવો. તૈયાર કરેલા સ્ટ્રોબેરીના પલ્પને એક નોનસ્ટિક પેનમાં કાઢી લઈશું. પછી તેમાં ગળપણ માટે અડધો કપ ખાંડ ઉમેરીશું. જે લોકો હેલ્થ કોન્શિયસ હોય તેઓ ખાંડના બદલે બ્રાઉન શુગર અથવા તો ગોળનો પણ ઉપયોગ કરી શકે છે. હવે ખાંડ સરખી ઓગળે અને સ્ટ્રોબેરીમાં પણ જે વધારાનું મોઇસ્ચર છે તે બધું બળી જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તાવેથા વડે સતત હલાવતા રહીશું. ખાંડનું પાણી બળશે તેમ મિશ્રણનો રંગ પહેલાં કરતાં થોડો ડાર્ક થશે. આ બરફી બનાવવાની કુકિંગ પ્રોસેસ ટોટલ 15 મિનિટની છે. ખાંડનું પાણી બળશે તેમ મિશ્રણની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી વધુ ઘટ્ટ લાગશે. આ સ્ટેજ ઉપર આપણે જે કાજુનો પાવડર તૈયાર કર્યો હતો તે તેમાં ઉમેરીશું અને તેની સાથે બાઇન્ડિંગ માટે અડધો કપ અથવા તો 100 ગ્રામ ક્રમ્બલ કરેલો દૂધનો મોળો માવો ઉમેરીશું. દૂધનો માવો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસીપી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે બધું જ સરખું મિક્સ કરી તેને 5 મિનિટ માટે કૂક કરીશું, જેથી માવો પણ સરખો શેકાઈ જશે. જે લોકો વિદેશમાં રહેતા હોય અને માવો બનાવવાની અનુકૂળતા ન હોય તેઓ મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકે છે, પણ ડાયરેક્ટ દૂધ ન ઉમેરવું, નહીંતર સ્ટ્રોબેરીમાં રહેલી ખટાશના લીધે દૂધ ફાટી જશે અને બરફી સારી નહીં બને. મિશ્રણ થોડું ઘટ્ટ થાય પછી તેમાં શાઇનિંગ અને ફ્લેવર માટે 1 ચમચી ઘી અને 5 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. કોઈપણ ફ્રૂટનો ઉપયોગ કરીને આપણે મીઠાઈ બનાવતા હોઈએ ત્યારે તેમાં ઇલાયચી પાવડરનો ઉપયોગ વધુ પ્રમાણમાં ન કરવો, નહીંતર જે ફ્રૂટની નેચરલ ફ્લેવર હશે તે દબાઈ જશે. હવે મિશ્રણ ઘટ્ટ થઈ પેનમાંથી છૂટું પડે ત્યાં સુધી તેને ધીમી આંચ પર કૂક કરીશું. પછી ગેસ બંધ કરી 5 મિનિટ માટે તેને ઠંડુ થવા દઈશું. મેં ચોકીમાં ઓડિકોપેક પેપર પાથરીને રાખ્યું છે, જેથી ચોકીને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી. મિશ્રણ નવશેકું ગરમ હોય ત્યારે તેને ચોકીમાં કાઢી તાવેથા વડે ઇક્વલ લેવલમાં સેટ કરીશું. જો તમારે બરફી ન બનાવવી હોય તો મિશ્રણ ઠંડુ પડે પછી તેના નાની સાઇઝના લાડુ પણ વાળી શકો છો. આ સામગ્રી આપણે દૂધ ઘરમાં સિદ્ધ કરી શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ છીએ અને ફરાળમાં પણ લઈ શકાય છે. સજાવટ માટે ઉપર થોડા કાજુના ફાડા લગાવીશું. પછી બરફીનું મિશ્રણ સરખું ઠંડુ પડે ત્યારબાદ તેને 1 કલાક માટે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકીશું. બરફી સરખી જામે એટલે તેને ચોકીમાંથી પેપર સહિત આ રીતે બહાર કાઢી તેના એક સરખા ચોરસ પીસ કરીશું. આ બરફીમાં આપણે ફ્રેશ સ્ટ્રોબેરી અને દૂધના માવાનો ઉપયોગ કર્યો હોવાથી તેને 2 દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર અને 5 થી 7 દિવસ માટે
રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે. તો એકદમ સોફ્ટ અને રીચ એવી સ્ટ્રોબેરી કાજુ બરફી બનીને તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો શિયાળાની સિઝનમાં તમે પણ ફ્રેશ સ્ટ્રોબેરી અને કાજુનો ઉપયોગ કરીને આ બરફી ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.